વડોદરા શહેરના અટલાદરા બ્રિજ ઉપર ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। વડોદરા અટલાદરા બ્રિજ પર વધુ એક અકસ્માત સર્જાયો છે, જેમાં એક ડમ્પર તેમજ એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે। લોકમુખે ચર્ચાતી વિગત મુજબ વીએમસીના ડમ્પર ચાલકની ઓવર સ્પીડના કારણે અકસ્માત સર્જાયો હતો। તાંદલજા વિસ્તારમાં રહેતા 65 વર્ષના રફીકભાઈ પોતાનું એક્ટિવા લઈ ખિસકોલી સર્કલ તરફ જઈ રહ્યા હતા, ત્યારે અટલાદરા બ્રિજ ઉપર અકસ્માત થયો હતો અને ઘટના સ્થળે રફીકભાઈનું મોત થયું હતું। આ ઘટનાના પગલે લોકટોળા એકત્રિત થયા હતા, જેના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, તો બીજી તરફ પોલીસ પહોંચી જઈને ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે। એકચ્યુઅલી હું મારા કોર્ટ માટે નીકળતો હતો અહીંયાથી, તો અહીંયા ટ્રક પડી હતી અને ગાડીનો જે ઘસરકો છે, એક્ટિવા ચાલક દાદા જે છે ત્યાં ટાયરની નીચે હતા, એટલે મેં ગાડી ટર્ન મારી, જોયું તો એમનો મોબાઈલ આખો તૂટી ગયેલો અને જે તે મતલબ ઘસરકો લાગ્યો છે તો આગળથી ટર્નિંગ પોઈન્ટ પરથી લઈ ગયા છે અને જ્યાં સુધી લાગે છે દાદાનું અકસ્માતમાં નિધન થયું છે। ડમ્પર ટ્રક ચાલક એવું કહે છે કે વીએમસી તરફથી છે અને અમે લોકો માટી ભરવા માટે જઈએ છીએ, તો પહેલાં તો અમારો સવાલ એ થાય કે ઉપર પરવાનગી કોને આપી, બરાબર છે? તો વીએમસીને કદાચ એમની હોય તો ગાડી એમને બોલાવે, ચાલકને બોલાવીને જે કે કાર્યવાહી કરવાની હોય કાર્યવાહી કરે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।